તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ કુકા દર્શકોમાં ખાસ ચર્ચાનો વિષય બની રહી છે. 17 તારીખે રિલીઝ થયેલી આ ફિલ્મે પોતાના અનોખા વિષય અને પ્રસ્તુતિથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મ કુકા એક સામાજિક અને ભાવનાત્મક કથાવસ્તુ પર આધારિત છે, જેમાં માનવીય સંબંધો, સંઘર્ષ અને જીવનની વાસ્તવિકતાઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મના ડિરેક્શન અને સ્ટોરી લાઇનને ખાસ વખાણ મળી રહ્યા છે. આ ફિલ્મમાં કલાકારોની અભિનય ક્ષમતા દર્શકોને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે. ખાસ કરીને મુખ્ય પાત્ર દ્વારા આપવામાં આવેલા પરફોર્મન્સ ફિલ્મને વધુ મજબૂત બનાવી હતી તેવું ફિલ્મી પ્રોડ્યુસર દિવ્યા પટેલે જણાવ્યું છે. નમસ્કાર મિત્રો, પહેલા એટલે થોડાક સમય પહેલા તારીખ 17ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ એવી કુકા. હવે કુકાના પ્રોડ્યુસર એવા દિવ્યાબેન આપણી સાથે ખાસ જોડાયેલા છે. આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. દિવ્યાબેન, આજે ખાસ તમે જોડાયા છો, શું વાત કરશો કુકા મૂવીને લઈ? પહેલા તો ન્યૂઝ 24 નો ખૂબ આભાર જે અમારી સુધી પહોંચ્યા સોશિયલથી. ફિલ્મ કુકા બનાવવાનું એક અલગ જ રીઝન હતું. અમે લોકોએ જ્યારે બેઠા ત્યારે ફિલ્મની ડિસ્કસ કરી અને આ ટાઇટલ નીકળ્યું, પણ એવી નથી ખબર કે આ ટાઇટલ આટલું સક્સેસ નીકળશે. કુકામાં ખાસ કરીને કુકા એટલે પૈસા. જી, શું આખું સ્ટોરીનું રહસ્યમય શું તમે બતાવ્યું છે ખાસ? ફિલ્મનું ટાઇટલ કુકા એટલે અમુક લોકોને ખ્યાલ નતો કુકા એટલે શું. કુકા એટલે આપણા વડીલો બોલતા પૈસાને કુકા કહેતા. આપણી ઉત્તર ગુજરાતની તળપદી શબ્દ છે આપણી સંસ્કૃતિનો. કુકા એટલે પૈસા. તો આ પૈસા દરેકના જીવનનો ખૂબ જ કન્ટેન્ટ વાળો શબ્દ છે અને માણસની ફર્સ્ટ પ્રાયોરિટી એટલે પૈસા. તો આની પર અમે ફિલ્મ બનાવી છે કુકા. કેટલી જગ્યા ઉપર તમે આ મૂવી રિલીઝ કરી? ગુજરાતની અંદર મોસ્ટલી બધા થિયેટર અમે લોકો રિલીઝ કર્યા છે અને અમુક જગ્યાએ તો અત્યારે હાલ 17 એપ્રિલથી ગુજરાતમાં રિલીઝ છે અને ઘણા બધા થિયેટરોમાં હાઉસફુલ પણ જઈ રહી છે ફિલ્મ. હમણાં મેં એક સમાચારમાં બી જોયું મોર્નિંગમાં તમારા કુકા વિશે, એટલે ખાસ કરીને ગાંધીનગર મહેસાણામાં કંઈક હાઉસફુલ જઈ રહ્યું છે. જી જી, એવું મેં જાણ્યું છે. પહેલા તમે જે ન્યૂઝ સાંભળ્યા કે થિયેટરમાં ફિલ્મો હાઉસફુલ જઈ રહી છે, તો પેથાપુર છે અહીંયા ગાંધીનગર જોડે, ત્યાં પણ બહુ સરસ ચાલી રહ્યું છે અને આજે મહેસાણામાં સન્ડેના દિવસે ઘણી બધી ઓડિયન્સ પાછી પણ ગઈ. તો ત્યાંના પણ મને ઘણા લોકોના, મારા જે ચાહકો છે એ લોકોના ફોન આવ્યા કે મેડમ અમને ટિકિટ નથી મળતી. એટલે આ ફિલ્મ એવી સ્પીડ પકડી છે કે મેં કદી વિચાર્યું નતું કે આટલી સ્પીડમાં ફિલ્મ ઓડિયન્સ સુધી પહોંચશે એમ. આજે મહેસાણા હાઉસફુલ છે અને કાલે રાજકોટ એડવાન્સમાં હાઉસફુલ છે આખું એમ. તો એ મારા માટે એક બેસ્ટ આ સિક્વન્સ થઈ કે ફિલ્મ બધી જગ્યાએ હાઉસફુલ જઈ રહી છે. મેન કેરેક્ટર તમે પાત્ર જે આ ચોઈસ કર્યા છો ફિલ્મ માટેના, કેવો કિરદાર અને શું ફિલ્મની અંદર મેન કેરેક્ટરની અંદર પહેલા તો મેન કેરેક્ટર એટલે મારા બધા જ કલાકારોને હું મેન જ ગણું છું સર. પણ આની અંદર મેન લીડ કરી રહ્યા છે સમર્થ શર્મા, જે એમને ઘણી બધા આલ્બમ્સ ને ઘણી બધી માર્કેટ વેલ્યુ પણ એમની છે. અને બીજા લીડ કેરેક્ટર લેડીઝમાં કરી રહ્યા છે મેઘા ભટ્ટી, જે વડોદરાની મોડેલ છે અને એક્ટર છે. બહુ સરસ કામ કરે છે, એક્ટર પણ સરસ છે. ચેતન દહિયા છે, કિનલ નાયક છે, ભરત ઠક્કર છે, ઉત્કર્ષ ખત્રી છે, કૃતિકા સોની છે, ધૃતિ પટેલ છે, રાજવી પટેલ છે, પાર્થ બારોટ છે, મેહુલ બારોટ છે. બહુ સરસ મજાના કલાકારો સાથેની આ ફિલ્મ છે મારી. કેટલા મૂવી કર્યા તમે અત્યાર સુધી? ગુજરાતી ઓડિયન્સ મને 2004 થી ઓળખે છે. ગુજરાતની અંદર વન વે ચાલુ છું. આઈ થિંક હું આમ જોવા જાઉં ને સર તો મને ખબર નથી કે મેં કેટલી બધી ફિલ્મો કરી છે. લોટ ઓફ ફિલ્મો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપી છે. ઇવન મેં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ એક પહેલ કરી છે અને ગુજરાતી ફિલ્મ એસોસિએશન સાથે પણ જોડાયેલી છું. અને ઇપ્પા એટલે ગુજરાતી ફિલ્મ કે કોઈ પણ ફિલ્મને રજીસ્ટ્રેશન કરવું હોય તો બોમ્બે રજીસ્ટ્રેશન કરાવવું પડે. ઇપ્પા, ઇન્ડિયન મોશન ફિલ્મ પ્રોડ્યુસર એસોસિએશન, એનું ઇલેક્શન પણ હું ઘણી વખત લડેલી છું સર. તમે મૂવીઓ આટલી તમે બનાવી, તમે વાત કરી, કેટલી સક્સેસ મૂવી કેટલી એટલામાં? મેં ઘણી બધી ફિલ્મો બનાવી. એમાં સક્સેસ મારી પહેલી જ ફિલ્મ હતી જય દેવી દશામાં. એ હાલ પણ માર્કેટમાં ચાલે છે. 2004માં મારી પહેલી એક ફિલ્મ હતી જય દેવી દશામાં. અને બીજી એક ફિલ્મ હતી મારી અમેરે લૂંટાયા તારી પ્રીતમાં 2010માં. એને ગોલ્ડન જુબેલી કહેવાય. પહેલી એક્શન મૂવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મેં કરેલી જીત ઉપેન્દ્ર સાથે, અમેરે લૂંટાયા તારી પ્રીતમાં. એમાં 20 મર્ડર હતા અને એમાં ઇફેક્ટો અત્યારે હાલની ફિલ્મો પણ નથી જોવા મળતી એવું વીએફએક્સ ગ્રાફિક્સ અમે લોકો એ ફિલ્મમાં કર્યું હતું 2010માં અને હાઉસફુલ હતી. ત્યારે આ સોશિયલ મીડિયાનો જમાનો નતો, હવે સોશિયલ મીડિયા બધું આવ્યું
અને પછી અમે શિખંડી ફિલ્મ એક બનાવી હતી, એ પણ બહુ જ સરસ હતી. એ લોકોના જીવન ચરિત્ર ઉપર અમે લોકો બનાવી હતી. ધર્માત્મા ફિલ્મ બનાવી હતી. પછી મેં અર્બન મૂવી, બધા કે છે અર્બન રૂરલ, નો અર્બન રૂરલ, ફિલ્મ જ હોય છે. 2007માં મેં એક ફિલ્મ બનાવી હતી, પ્રીત ભરી ઓઢણી સર, 1.5 કરોડની ફિલ્મ હતી. એમાં 55 કલાકારો હતા અને મેં ફિલ્મ બનાવી હતી 2007માં. અને આખું વોટર પાર્ક હતું, સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક, વિજાપુર રોડ ઉપર. એ બુક કર્યું હતું અને બહુ સરસ મજાની ફિલ્મ બનાવી હતી. એમાં પણ ગીતો, 7 ગીતો, અને ક્રાઉડ તમે ફિલ્મની અંદર જુઓ તો 500 લોકો સાથે લઈને અમે લોકોએ ફિલ્મ કરેલી. એટલે ફિલ્મ ઓડિયન્સ કેવી પસંદ કરે છે, કેવા સમયમાં પસંદ કરે છે, એ મહત્વની વસ્તુ છે. એટલે ફિલ્મો ઘણી બધી બનાવીને ઘણી બધી હિટ પણ રહી, અને ઘણી બધી જગ્યાએ મને નિરાશા પણ મળી છે. ઓડિયન્સને બધી ફિલ્મો ગમે એવી જરૂરી છે નહીં. ઓડિયન્સનો ટેસ્ટ સમજવો બહુ અઘરી વસ્તુ છે. ક્યારે કયો ટેસ્ટ પસંદ કરે ને એ ખબર પડતી નથી. પણ અમારી આ કુકા ફિલ્મે માર્કેટ પકડી લીધું છે, કારણ કે કંઈક ઓડિયન્સને અલગ જ જોઈતું હોય છે. તો મેં આ કુકા ફિલ્મની અંદર સામાજિક સ્ટોરી સાથે પૈસાનું મહત્વ દર્શાવતી ફિલ્મ, ધાર્મિક ફિલ્મ બનાવી છે. અને એમાં સોંગ પણ અમે લોકો ગોવામાં ને બધી જગ્યાએ શૂટ કર્યા છે. તો ઓડિયન્સને બહુ જ ગમી. પ્રીમિયર શો ની અંદર જ ઓડિયન્સ ઉભું થવાનું નામ નથી લેતી. મારી 3 સ્ક્રીન જે અમે લોકોએ કરી હતી, 30 પીવીઆરમાં પ્રીમિયર શો કર્યો હતો, પણ બધી જ ઓડિયન્સે આખી ફિલ્મ જોઈ અને બધાએ વખાણી પણ કરી. હવે ઓડિયન્સ થિયેટર સુધી પહોંચવા લાગી છે. હજુ પણ બધી ઓડિયન્સ થિયેટરમાં જાય એવી હું આશા રાખું છું. ઇન્ડસ્ટ્રી અત્યારે ઉત્તરોત્તર પ્રગતિમાં છે, ખાસ કરીને આપણી ગુજરાતીમાં. આવનારા સમયમાં તમારા યુનિક કોન્સેપ્ટ એટલે મૂવીમાં શું લાવી રહ્યા છો? પહેલા તો ઇન્ડસ્ટ્રી અલગ ફલક ઉપર છે. એનું રીઝન તો હું બહુ સારી રીતે જાણું છું કે 2 વર્ષ પહેલા ફિલ્મો બનતી, 5 વર્ષ પહેલા સર જે બનતી, તો વર્ષ દરમિયાન 8 થી 9 ફિલ્મો હતી, 50-60 ફિલ્મો હતી. અત્યારે ગુજરાતની અંદર સૌથી ઉદ્યોગ લેવલે જોઈએ, બિલ્ડર લોબી લઈ લો, ડોક્ટર લોબી લઈ લો, કોઈ પણ લોબી લઈ લો, ઉદ્યોગની દ્રષ્ટિએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક અલગ જ ફલક ઉપર છે. ફર્સ્ટ નંબરની પ્રાયોરિટી ધરાવે છે બિઝનેસની દ્રષ્ટિએ, કારણ કે અત્યારે 180 ફિલ્મો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બને છે સર. એટલે એક ફિલ્મ બનાવો ત્યારે 1500 થી 2000 માણસો સાથે ટચ થઈને ફિલ્મ બનતી હોય છે. તો દરેકના ઘરમાં એક રોજીરોટી મળતી હોય છે. તો તમે ગણો 180 ફિલ્મો એટલે કેટલો મોટો ઉદ્યોગ થયો. તો એક અલગ જ સ્ટ્રેટેજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળી છે. અને પહેલા કરતા ટેકનિકલી ફિલ્મો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ સરસ બને છે, કારણ કે હું તો બહુ જૂની પ્રોડ્યુસર છું. જ્યારે રીલ આવતી ને ત્યારથી અમે લોકો ફિલ્મ શૂટિંગ કરીએ છીએ. તો પહેલા રીલ આવી, પછી ડિજિટલ કેમેરા આવ્યા, અને અત્યારે ટેકનિકલી જે વસ્તુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મળી રહી છે, એટલે ઓડિયન્સ પણ થિયેટર સુધી પહોંચવા માંડી, કારણ કે ફિલ્મની ક્વોલિટી સારી બનવા માંડી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. અને લોકો શું બોલિવૂડ થી લઈને બધી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે, અને આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ સરસ મજાનું રિઝલ્ટ ટેકનિકલી આપવા માંડ્યા છે. અને પહેલા સિંગલ સિનેમા હતા, અને અત્યારે મલ્ટીપ્લેક્સ સિનેમાની અંદર ફિલ્મો રિલીઝ થાય છે. તો તમારા કે મારા બાળકો અત્યારે જનરેશન પ્રમાણે સારી એસી રૂમમાં બેસીને ફિલ્મ જોવા માંગે છે, પોપકોર્ન સાથે. તો એ ફેસિલિટી અમે દરેક પ્રોડ્યુસરોએ ઓડિયન્સને, ગુજરાતની ઓડિયન્સને આપી છે. ત્યારે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર તમે જોતા હશો કે રોજ નવી ફિલ્મો, કંઈક ને કંઈક નવું ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતું આવતું હોય છે. તો અમે એટલા સફળ તો થયા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. છેલ્લો પ્રશ્ન, આજનો યુવા પેઢી ને ખાસ કરીને મૂવી એટલે ગુજરાતીમાં પ્રેરિત થયા છે, જોવે છે મૂવી લોકો, પણ યુનિક કોન્સેપ્ટ તમારા દ્વારા જે અત્યારની યુવા પેઢીને કંઈક મેસેજ આપી જાય, એવો તમારો કોઈ કોન્સેપ્ટ ખરો? હા, અત્યારે હાલ ઘણા બધા મેં કોન્સેપ્ટો બનાવ્યા, પણ અત્યારની જનરેશન જે મા બાપને રાખતી નથી, આ લવ જિહાદનું જે ચાલી રહ્યું છે, એના અનુસંધાને હું અત્યારે એક નવો કોન્સેપ્ટ લઈને આવી રહી છું. પણ હાલ તમને આજે અક્ષય તૃતીયા છે, અમે લોકો એક ફિલ્મનું મુહૂર્ત પણ આજે કર્યું અમદાવાદ, ગાંધીનગરની અંદર. આજે કઈ તારીખ સર? આઈ થિંક 19 તારીખે, આજે 19 એપ્રિલે અમે લોકો એક ફિલ્મનું ઓપનિંગ કર્યું, કારણ કે કુકાની સફળતા બાદ મને બીજી 3 ફિલ્મો મળી છે. તો આજે સરસ દિવસ હતો, તો આજે ફિલ્મનું ઓપનિંગ કર્યું. અને ઓડિયન્સને જે જોઈએ છે, નવી જનરેશન માટે, જે લોકોના જે મેન્ટલી મગજ છે બગડી ગયા છે, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છે, છોકરીઓ લવ મેરેજ કરી રહી છે, મર્યાદા તૂટી ગઈ છે, આ બધા કોન્સેપ્ટ અને તાણાવાળા સાથેની એક મારી ફિલ્મ સરસ મજાની આવી રહી છે. ટાઇટલ અત્યારે નહીં કહું, વેઇટિંગ ફોર ઓડિયન્સ. નેક્સ્ટ મારું જયારે ઇન્ટરવ્યુ આવશે ત્યારે હું તમને મારું આ ટાઇટલ કહીશ. ફિલ્મ બહુ ગજબ છે, અને એને અમે લોકો શોર્ટ ટાઈમમાં પ્રેઝન્ટ કરી રહ્યા છે, નેક્સ્ટ મૂવી વાળી કુકા પછી. મિત્રો, આ હતા દિવ્યાબેન પટેલ, જે ફિલ્મના તમે અત્યારે પ્રોડ્યુસરને મળ્યા. ખાસ કરીને એક ફિલ્મમાં કોમેડી એક્ટિંગ જે અમે કરી છે, ખાસ કરીને શું વાત કરશો ફિલ્મમાં?